हेलो फ्रेंड्स, हूँ छूं प्रेमिला भावनगरथी। आज आपणे पंजाबी शाक बनावशुं, ए पण एकदम नवा मसाला साथे, नवी ग्रेवी साथे। आ शाक तमे एकवार खाई लीधुं तो तमे आंगळीओ पण चाटी जशो। एटलुं स्वादिष्ट अने एटलुं मस्त बनीने तैयार थाय छे। फ्रेंड्स, चालो बनाववानुं शरू करीए। चालो आपणे जोई लईए के आपणे केटली केटली वस्तु लीधी छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब ना कर्युं होय तो करी लेजो मारी बहनों। અને વિડીયો ક્યાંથી જોવો છો તે પણ જરૂરથી જણાવજો મારી બહેનો। તો અહીંયા મેં ડુંગળી કદ્દુકસ કરીને લીધી, છીણીને લીધી છે અને ટમેટાને પણ છીણીને લીધું છે। તમે મિક્સર ગ્રાઇન્ડ પણ કરી શકો છો। પનીરના ટુકડા કરી લીધા છે। પનીર પણ આપણે ઘરે જ બનાવ્યું છે, તેનો વિડીયો હજુ કાલે જ મેક્યો છે। અને અહીંયા લવિંગ અને તજ લીધા છે, કેપ્સિકમ મરચાં અને ડુંગળીના કટકા પણ લીધા છે। ચાલો આપણે સૌથી પહેલાં તેની ગ્રેવીની તૈયારી કરી લઈએ। તેના માટે આપણે એક વાટકી લેશું, તેમાં આપણે દહીં એડ કરી લેશું, હલ્દી પાવડર એડ કરી લેશું, લાલ મરચું પાવડર એડ કરી લેશું, ધાણા જીરું પાવડર એડ કરી લેશું। આ રીતે જો તમે એકવાર બનાવ્યું ને તો તમને ખૂબ જ પસંદ આવવાનું છે। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો મારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બહેનો। તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ મિક્સ કરી લીધો છે મસાલો। હવે ગેસ ઉપર એક પેન ચડાવી લેશું, તેલ એડ કરી લેશું। ક્વોન્ટિટી પ્રમાણે તમારે તેલ એડ કરવાનું છે, પણ અત્યારે આપણે થોડુંક જ તેલ એડ કરવાનું છે। તેલ થોડું ગરમ થાય એટલે ડુંગળી આપણે એડ કરી લેશું, કેપ્સિકમ મરચાં અને લસણની કટકી એડ કરી લેશું। આ ત્રણેય વસ્તુ આપણે એડ કરી લીધી છે, તેને આપણે થોડી વાર કૂક કરી લેશું। એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણા કેપ્સિકમ મરચાં, ડુંગળી અને લસણ ત્રણેય કૂક થઈ ગયું છે, તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું। તે જ પેનમાં આપણે પનીરના ટુકડા પણ એડ કરી દેશું। પનીરને પણ આપણે થોડું અમથું બ્રાઉન થવા દેવાનું છે, જેથી તે ઉપરથી એ થોડું ક્રિસ્પી થઈ જશે અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે। પનીર આપણે ઘરે જ બનાવ્યું છે, તેનો વિડીયો મેં કાલે જ એડ કર્યો છે। જેને ના જોયો હોય તે જરૂરથી જોઈ લેજો। ખૂબ જ સરસ પનીર બનીને તૈયાર થયું છે અને ઘરે જ બનાવેલા પનીરનું શાક આજે હું તમારી સાથે શેર કરી રહી છું। હવે પનીરના ટુકડા આપણે કાઢી લીધા છે। ફરીથી આપણે 3 થી 4 પળિયું તેલ એડ કરી લેશું, જીરું એડ કરી લેશું, હલ્દી પાવડર એડ કરી લેશું 1 ટીસ્પૂન। હવે જે ડુંગળીને આપણે છીણીને રાખી છે તે એડ કરી લેશું। તમે ગ્રાઇન્ડ પણ કરી શકો છો, તેની ગ્રેવી પણ કરી શકો છો। હવે ડુંગળીને પણ આપણે થોડી વાર કૂક કરી લેશું। જો ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેશું, તેને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લેશું। હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું। પાછળથી આપણે ફરીથી પણ મસાલો એડ કરશું, અત્યારે થોડો અમથો એડ કરવાનો છે। ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું। એકવાર મારી સ્ટાઇલમાં જરૂરથી શાક બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો જરૂરથી લખજો નીચે કમેન્ટમાં। આ વિડીયો તો ભાવનગરથી બનાવી રહી છું। હવે આપણે જે દહીં સાથે મસાલા મિક્સ કર્યા હતા તે આપણે એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું અને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દેશું। તેલ છૂટું પડે ત્યાં સુધી ચલાવતું રહેવાનું છે। 5 મિનિટ આપણે આ રીતે જ કૂક થવા દેશું। હવે અહીંયા મેં પનીર લીધું છે તે એડ કરી લેશું। પનીરના ટુકડા પણ અલગથી આપણે એડ કરશું અને અહીંયા મેં પનીરને આ રીતે થોડું મોજરેલા ટાઈપ કરી દીધું છે, એટલે એ પણ આપણે એડ કરી દઈશું। તમે છીણીને પણ પનીર નાખી શકો છો। બરાબર મિક્સ કરી લેશું। ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી લેશું, લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરી લેશું, સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું, ગરમ મસાલો 1 ટીસ્પૂન એડ કરી લેશું। હવે બરાબર મિક્સ કરી લેશું અને ચલાવી લેશું। 2 મિનિટ સુધી આપણે આ રીતે ચલાવી લેશું, જેથી મસાલા છે તે એકદમ સરસ કૂક થઈ જશે।
કિચન કિંગ મસાલો આપણે 1 ટીસ્પૂન એડ કરી લઈશું। આની સુગંધ બહુ જ સરસ આવે છે। અહીંયા મેં બાદશાહ કંપનીનો લીધો છે અને હું પહેલેથી જ બાદશાહ કંપનીના જ મસાલા એડ કરું છું। થોડું પાણી એડ કરી દઈશું। પાણી એડ કરવાથી આપણી ગ્રેવી છે એકદમ સરસ બનશે અને તેલ પણ છૂટું પડી જશે। હવે આપણે પનીર જે તળીને રાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું। કેપ્સિકમ મરચાં અને ડુંગળી આપણે રાખી હતી તે પણ એડ કરી દઈશું। હવે ફરીથી ચલાવી લેશું। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો તે પણ જરૂરથી લખજો। હવે આપણે 3 મિનિટ સુધી કૂક થવા દેશું જેથી તેલ એકદમ ઉપર આવી જશે અને શાક આપણું એકદમ સ્વાદિષ્ટ અને એકદમ મસ્ત એવું બનીને તૈયાર થશે। જ્યારે મેં ઢક્કન ઉઠાવ્યું ત્યારે આખા ઘરમાં એકદમ મસ્ત ખુશ્બુ આવવા માંડી આ શાકમાંથી। પંજાબી શાકની ખુશ્બુ જે એકદમ મસ્ત હોય છે તેવી જ આવી રહી છે। થોડી વાર ચલાવી લેશું। જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત શાક બનીને તૈયાર થયું છે। હોટલ કરતાં પણ સ્વાદિષ્ટ અને એકદમ સરસ ચોખ્ખા પનીરમાંથી આપણે બનાવ્યું છે। ઘરે જ પનીર બનાવીને આપણે શાક બનાવ્યું છે। હવે આપણે જે પનીર ટિક્કાનો મસાલો આવે છે તે લીધો છે તે 1 ચમચી એડ કરી દઈશું અને બરાબર ચલાવી લેશું। જો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું લાગે છે ને। ઘરે એકદમ ચોખ્ખાઈથી અને ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે તો હોટલનું શાક શું કામ ખાવા જવું જોઈએ। જે ડુપ્લિકેટ પનીર પણ મળતું હોય છે અને પામ તેલથી બનેલું પનીર હોય છે, શાક પણ પામ તેલથી બનેલું હોય છે। તો ઘરે ટ્રાય કરો અને ખૂબ જ સરસ રીતે બને છે। તો એકવાર ટ્રાય કરીને જોજો પછી જ મને કમેન્ટ કરજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી। જો ફ્રેન્ડ્સ એકદમ સરસ બની ગયું ને। હવે નીચે ઉતારી લેશું। તો અહીંયા મેં નીચે ઉતારીને એક પ્લેટમાં કાઢી લીધું છે। ઉપરથી આપણે કોથમીર આ રીતે સ્પ્રિંકલ કરશું। જો ફ્રેન્ડ્સ કેટલું સરસ બન્યું છે। એકવાર ટ્રાય કરો અને ટેસ્ટ કરો અને પછી જ કમેન્ટમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી। અમને તો આ શાક ખૂબ જ પસંદ આવ્યું। તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરજો અને ગમ્યું હોય તો લાઈક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો। જય માતાજી।